દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર ખાતે રામનવમી નિમિત્તે ગુજરાત રાજ્યની બીજા નંબરની શોભાયાત્રા ખૂબ જ હર્ષોલ્લાસથી ધામધૂમ રીતે નીકળી. ઐતિહાસિક અંજાર શહેરમાં છેલ્લા 42 વર્ષથી રામનવમીની શોભાયાત્રા નીકળે છે. 41 વર્ષ અગાઉ એક રેંકડી પરથી શરૂ કરવામાં આવેલ શોભાયાત્રા હવે અંદાજે 4 કિલોમીટર જેટલી વિશાળ લાંબી શોભાયાત્રા નીકળે છે. સમગ્ર શહેરને કેસરી કલરના ધજા પતાકા તથા લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું. સૌથી આગળ ટેમ્પોમાં ગોઠવેલ ડીજેના તાલથી સેંકડો યુવકો રામ નામની ધૂનમાં લીન બની જાય છે. ત્યારબાદ 50 જેટલા ટ્રેક્ટરમાં જનરેટર રાખી ખૂબ જ સારી રીતે અલગ અલગ પ્રકારની ધાર્મિક ઝાંખીઓ રાખવામાં આવી હતી. જ્યારે 22 જેટલા સ્થાનિક વિવિધ પ્રકારના ફલોટ રાખવામાં આવ્યા હતા. 50 જેટલી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાના રૂટ પર હજારો દર્શનાર્થીઓ માટે પાણી, શરબત, છાશ તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા 17 વર્ષથી જય જોગણી ગ્રુપ દ્વારા સવાશેર નાકા પાસે આયોજિત સેવાકીય કેમ્પને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ ગોપાલ, સ્વામિનારાયણ મંદિરના સંતો વગેરે અગ્રણીઓ દ્વારા ખુલ્લો મુકાયો હતો. સેવાકીય કેમ્પના પ્રદીપગીરી, હરીશગીરી ગોસ્વામી સહિતનાઓનું અભિવાદન કરાયું હતું. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. પરમ પૂજ્ય સંશ્રીઓ અને આપણા ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી શ્રીઓ રામ ઘનશ્યામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મેઘજીભાઈ હિરાણી તથા સૌ ગણમાન્ય ઉપસ્થિતોની મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપણે આ 16મા રામભાવ સેવા કેમ્પનું દીપ પ્રાગટ્ય દ્વારા આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. બોલો જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. પરમ પૂજ્ય સંશ્રીઓ અને આપણા ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના વરદ હસ્તે આપણે આ કેમ્પને અત્યારે ખુલ્લો મૂક્યો છે. માનનીય મંત્રીશ્રીને વિનંતી કે તેઓ અહીં સ્થાન ગ્રહણ કરશે. પરમ પૂજ્ય સંશ્રીઓને પણ વિનંતી કે તેઓ અહીં સ્થાન ગ્રહણ કરશે. રામ ઘનશ્યામ ટ્રસ્ટના છે. જય જય સિયા રામ, જય જય સિયા રામ. જે એવા ભગવાન શ્રી રામના જન્મોત્સવને ભાવપૂર્વક, ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમરસતાના ભાવ સાથે સુંદર મજાના કાર્યક્રમ દ્વારા, આયોજન દ્વારા જે રીતે વર્ષે વર્ષે અંજારના આસપાસના લોકો દ્વારા આપણી